નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટિમ્બરિંગ અને ફોર્મવર્ક વિશે સમજશું. ટિમ્બરિંગ અને ફોર્મવર્ક એ ખૂબ જ જટિલ તેમજ અગત્યની પ્રક્રિયા છે, જેના કારણે દીવાલમાં વિવિધ પ્રકારની ક્ષતિઓ રહેવા પામે છે. તો એમાં કેટલીક સાવધાનીઓ પણ રાખવી જરૂરી છે અને કેટલુંક આપણે મટીરિયલમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે, જે બાબતે આપણે પીપીટીના માધ્યમથી સમજશું. ફોર્મવર્ક. તો ફોર્મવર્ક શું છે મિત્રો? તો ફોર્મવર્ક જ્યારે કોન્ક્રીટને ઢાળવામાં આવે છે ત્યારે તે સુઘટ્ય એટલે કે પ્લાસ્ટિક અવસ્થામાં હોય છે. હવે પ્લાસ્ટિક અવસ્થામાં જ્યારે કોન્ક્રીટને ઢાળવામાં આવે ત્યારે લીકેજ થવાના ચાન્સીસ રહે છે. તેથી કોન્ક્રીટને પૂરતું મજબૂત ન બને ત્યાં સુધી તેને ટેકવવા માટે હંગામી ટેકાઓ અને કેસિંગની જરૂર પડે છે, જેને ફોર્મવર્ક અથવા ફોર્મ અથવા તો શટરિંગ કહે છે. ફોર્મવર્ક જે છે એનો આકાર કોન્ક્રીટના મેમ્બરના આકાર મુજબ રાખવામાં આવે છે, જેમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે. જરૂરિયાત મુજબ કોન્ક્રીટનો જે મેમ્બર છે એનો જે પ્રમાણે આકાર હોય, જેમ કે આરસીસીનો સ્લેબ છે, આરસીસીનો પાયો છે, જે પ્રમાણે જરૂરિયાત હોય એ મુજબ ફોર્મવર્કનો આકાર આપવામાં આવે છે. ફોર્મવર્ક માટે વિવિધ મટીરિયલો પણ વાપરવામાં આવે છે. તો આ મટીરિયલો વાપરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે પ્રથમ તો ઇકોનોમી જોવામાં આવે છે, એટલે કે તે કેટલા કરકસરયુક્ત છે. અને બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવામાં આવે છે કે કેવા પ્રકારની જરૂરિયાત છે. જેવી જરૂરિયાત છે તે પ્રમાણે મટીરિયલ વાપરવામાં આવે છે. ફોર્મવર્ક કરવા માટે કયા કયા મટીરિયલ વપરાય છે? તો એમાં પ્રથમ તો છે ટિમ્બર એટલે કે લાકડું વાપરવામાં આવે છે, સ્ટીલ, પ્લાયવુડ પણ વાપરવામાં આવે છે અને એલ્યુમિનિયમ પણ વાપરવામાં આવે છે. હવે આમાંથી કયું મટીરિયલ વાપરવું એ પ્રથમ તો જરૂરિયાત અને બીજું છે ઇકોનોમી. આ બે ફેક્ટરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. ઘણી વખત વક્ર સપાટીનું જ્યારે ફોર્મવર્ક બનાવવાનું હોય તો તે સમયે પ્રીકાસ્ટ કોન્ક્રીટ અથવા તો ફાઇબર ગ્લાસ પણ ફોર્મવર્ક માટે વપરાય છે. જો ફોર્મવર્કનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો થતો હોય તો સ્ટીલનું ફોર્મવર્ક સસ્તું પડે છે, અને નાના કામ હોય તો એની માટે લાકડાનું ફોર્મવર્ક સસ્તું પડે છે. મિત્રો, ફોર્મવર્કની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે એ ડાયરેક્ટલી કોસ્ટિંગ એટલે કે ઇકોનોમી પર ઇફેક્ટ કરે છે. એટલા માટે જરૂરિયાત મુજબનું જ ફોર્મવર્ક માટેનું મટીરિયલ વાપરવામાં આવે છે. જો આમ સામાન્ય રીતે જોવા જઈએ આપણે તો બાંધકામમાં કોન્ક્રીટનો જે ટોટલ ખર્ચ હોય છે એનાથી 20થી 25% જેટલો ખર્ચ માત્ર ફોર્મવર્ક માટે થાય છે. અને એમાં પણ જો જ્યારે આપણે પુલનું બાંધકામ કરતા હોઈએ તો આ ખર્ચ વધીને 40થી 50% જેટલો થઈ જાય છે. જેના કારણે ફોર્મવર્કમાં વાપરવામાં આવતા મટીરિયલ ખૂબ જ કાળજીપૂર્વક નક્કી કરવામાં આવે છે. હવે આપણે જે ફોર્મવર્ક નક્કી કરીએ છીએ કે ફોર્મવર્ક આપણે બનાવવું છે, તો એ ફોર્મવર્કને આપણે સારું ફોર્મવર્ક કહી શકીએ એ માટેની એની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો સારા ફોર્મવર્કની જરૂરિયાત અથવા તો લાક્ષણિકતાઓ શું છે એ પણ આપણે જાણીશું. તો પહેલું તો આ ફોર્મવર્ક છે એ સહેલાઈથી દૂર કરી શકાય, એટલે કે જરૂરિયાત પત્યા પછી જ્યારે કોન્ક્રીટ સખત થઈ જાય તો એને ઇઝીલી રિમૂવ કરી શકાય એવું હોવું જરૂરી છે. બીજું તો જે મુજબ મેં વાત કરી એમ કે કરકસર એટલે કે ઇકોનોમિકલ હોવું જરૂરી છે. ત્રીજું છે ઓછું લીકેજ એટલે કે લીક પ્રૂફ હોવું જરૂરી છે, જેમાંથી લીક થવું જોઈએ નહીં. અન્ય એક છે દ્રઢતા એટલે કે એની રિજિડિટી પણ હોવી જોઈએ કે એ ઇનફ સપોર્ટ પૂરો પાડી શકે કોન્ક્રીટને, એટલા માટે રિજિડ હોવું જરૂરી છે. આ જે ફોર્મવર્કમાં વાપરવામાં આવતા મેમ્બર્સ છે તેની સપાટી ખૂબ જ સ્મૂધ એટલે કે લીસી હોવી જરૂરી છે, જેના કારણે આપણને કોન્ક્રીટના મેમ્બરની સ્મૂથનિંગ અથવા તો એપિયરન્સ મળી રહે. તે પૂરતા પ્રમાણમાં મજબૂત હોવું જરૂરી છે અને એના ટેકાઓ પણ વ્યવસ્થિત હોવા જરૂરી છે. વિવિધ પ્રકારના જે ફોર્મવર્ક છે એને દૂર કરવા માટેનો સમયગાળો પણ વિવિધ પ્રકારે નક્કી કરવામાં આવ્યો છે. જેમ કે વર્ટિકલ ફોર્મવર્ક ટુ કોલમ, વોલ્સ ઓર બીમ્સ, તો એને આપણે 16થી 24 કલાક બાદ એને રિમૂવ કરી શકીએ છીએ. જો સ્લેબ હોય તો એને 3 દિવસ પછી રિમૂવ કરી શકીએ છીએ. બીમ સોફિટ્સ હોય તો એને 7 દિવસ પછી રિમૂવ કરવામાં આવે છે. સ્લેબ છે, સ્લેબના જે પ્રોપ્સ આવે છે એમાં પણ જો એનો સ્પાન છે લંબાઈ એ 4.5 મીટર સુધી હોય તો એને 7 દિવસ બાદ રિમૂવ કરી શકાય છે. અને જો 5 મીટર કરતાં વધારે એની લંબાઈ હોય તો એને 14 દિવસ પછી રિમૂવ કરી શકાય છે.
એ જ રીતે જોવા જઈએ તો પ્રોપ્સ ટુ બીમ્સ એન્ડ આર્ચીસ એટલે કે બીમ અને આર્ચીસના જે પ્રોપ્સ છે એની અંદર જો લંબાઈ 6 મીટર સુધી હોય તો એને તમે 14 દિવસ બાદ એનું ફોર્મવર્ક રિમૂવ કરી શકો છો. અને જો 6 મીટરથી વધુ એની લંબાઈ હોય તો એને 21 દિવસ સુધી રાખવું જરૂરી છે. 21 દિવસ બાદ આપ આ ફોર્મવર્ક રિમૂવ કરી શકો છો. હવે વિવિધ પ્રકારના ફોર્મવર્ક વિશે આપણે સમજશું. તો એમાંથી એક છે કોલમનું ફોર્મવર્ક. તો કોલમનું ફોર્મવર્ક કઈ રીતે કરવામાં આવે છે તે આપણે જાણશું. કોલમના ફોર્મવર્કમાં મિત્રો ફોર્મવર્કમાં 4 પાટિયાનું બોક્સ તૈયાર કરવામાં આવે છે અને આ બોક્સની બાજુઓ પોઝિશનમાં રાખવા માટે લાકડાના બોલ્ટ, બ્લોક અથવા તો યોક વગેરે વપરાય છે. એટલે કે એને ફસ્ટનિંગ કરવામાં આવે છે. યોકનું સ્પેસિંગ 1 મીટર જેટલું રાખવામાં આવે છે અને કોલમમાં કોન્ક્રીટ ભરવામાં આવે તો તેનાથી જે ઊંચું દબાણ પેદા થાય છે તે સહન કરી શકે તે રીતે ફોર્મવર્કની ડિઝાઇન કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ ફોર્મવર્કનો એલિવેશન અને સેક્શન આપ સમજી શકશો કે આ એક કોલમ છે, તેનું ફોર્મવર્ક કરવા માટે અંદર કોન્ક્રીટ ઢાળવામાં આવે છે. તો એને કઈ રીતે ફોર્મવર્ક કર્યું છે, એક તો પહેલાં પાટિયાનું બોક્સ બનાવ્યું છે અને એ પાટિયાના બોક્સને ચારે બાજુથી સપોર્ટ લાકડા વડે આપેલો છે અને બોલ્ટ વડે એને ફાસ્ટનિંગ કરવામાં આવ્યું છે. સ્લેબનું ફોર્મવર્ક. તો સ્લેબના ફોર્મવર્કમાં મિત્રો ઊભા ટેકાઓના મથાળે નાના બીમ મૂકેલા હોય છે. જે ટેકાઓ હોય એને ઊભા રાખી એના મથાળે બીમ મૂકવામાં આવે છે, જેના ઉપર પાટિયા ટેકવવામાં આવે છે અને એ પાટિયા ઉપર પછી આપણે સ્લેબ ઢાળવામાં આવે છે, આરસીસીનો સ્લેબ. અને જો કોઈ છેડે આવતો બીમ હોય તો એની માટે પાટિયાના બોક્સ પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો સ્લેબના ફોર્મવર્કમાં લેટરલ્સ, ટેપરિંગ, બ્લોક્સ, બેઝ બીમ્સ, વુડન બ્લોક્સ, સ્ટ્રટ્સ વગેરે પણ વપરાય છે. સ્લેબનું ફોર્મવર્ક પણ આકૃતિમાં આપ સમજી શકશો. આ ઊભા પાટિયાઓના મથાળે અહીંયા સપોર્ટ આપી અને આ સ્લેબનું ફોર્મવર્ક કરવામાં આવ્યું છે અને એની ઉપર આરસીસીનો સ્લેબ ઢાળવવામાં આવ્યો છે, જે આપ સબ મિત્રો જોઈ શકો છો. હવે બીમનું ફોર્મવર્ક. તો બીમનું ફોર્મવર્ક મિત્રો સામાન્ય રીતે સ્લેબના ફોર્મવર્ક સાથે જ બનાવવામાં આવે છે. બીમના ફોર્મવર્ક માટેનું બોક્સ 2 બાજુઓ અને તળિયાના પાટિયાથી બનેલું હોય છે અને આ બોક્સને થાંભલા ઉપર ટેકવી દેવામાં આવે છે, જેમાં બાદમાં કોન્ક્રીટ ઢાળવવામાં આવે છે. બીમનું ફોર્મવર્ક છે એ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. મિત્રો અહીંયા આપ આકૃતિમાં જોઈ શકો છો, આ બીમ માટેનું ફોર્મવર્ક તૈયાર કરવા માટેની પ્રોસિજર બતાવવામાં આવી છે. અન્ય એક પ્રકાર છે મિત્રો સ્લીપ ફોર્મ. સ્લીપ ફોર્મ શું છે? તો સ્લીપ ફોર્મ છે એ સતત ખસી શકે તેવું ફોર્મવર્ક છે. આવા ફોર્મ કોન્ક્રીટ સુગઠિયા એટલે કે પ્લાસ્ટિક અવસ્થામાં હોય ત્યારે ઉપર તરફ ખસે છે. આ ઉપર ખસવાનો એનો જે રેટ છે એ ખૂબ જ ધીમો હોય છે. આવા ફોર્મને ક્લાઇમ્બિંગ ફોર્મ પણ કહે છે. આવા ફોર્મ ખસવાનો દર એટલો હોય છે કે તેમાં ભરેલું કોન્ક્રીટ નીચેના છેડે ખુલ્લું થાય ત્યારે ફોર્મમાં ભરેલા કોન્ક્રીટને ટેકવી શકે. મિત્રો આકૃતિમાં આપ જોઈ શકો છો આરસીસી દિવાલનું ફોર્મવર્ક બતાવવામાં આવ્યું છે કે આરસીસી દિવાલ હોય તો એની માટે કેવી રીતે ફોર્મવર્ક કરવામાં આવે છે. આ આરસીસીની દિવાલ છે, એની બંને બાજુ ફોર્મવર્ક કરી અને એક્સ્ટ્રા સપોર્ટ્સ આપવામાં આવ્યા છે કે જેના કારણે તે ઢળી પડે નહીં અને કોન્ક્રીટનો ભાર સહન કરી શકે. એ જ રીતે મિત્રો દાદરનું ફોર્મવર્ક પણ આપ જોઈ શકો છો આકૃતિમાં કે લાકડાના પાટિયાને આડા ગોઠવી તેને નીચેથી સપોર્ટ આપી અને દાદર માટેનું ફોર્મવર્ક બનાવવામાં આવ્યું છે. મિત્રો આજના લેક્ચરમાં આપણે ફોર્મવર્ક વિશે સમજ્યા. આશા રાખું છું કે આપ સૌને સરસ સમજણ પડી હશે. આભાર.